મહત્વના સમાચાર, વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે તો વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી હતી। આ સૌથી મોટા સમાચાર છે। વાઇબ્રન્ટ સમિટ જે યોજાવાની હતી તેને મોકૂફ રાખવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે અગાઉ ઘણી બધી વખત વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વિપક્ષ દ્વારા પણ અંગેની માંગ કરવામાં આવી હતી, કારણ કે દેશમાં રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે અને આ વાઇબ્રન્ટ સમિટમાં 5 દેશના વડા ઉપસ્થિત રહેવાના હતા। જો કે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી હતી, તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી, પણ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 10મી વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવામાં આવી છે તો આજે જ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી હતી। ત્યારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સૌથી મોટા સમાચાર કહી શકાય। 10મી વાઇબ્રન્ટ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાની હતી। જો કે અગાઉ આ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવે, રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેની વચ્ચે સરકાર દ્વારા સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવામાં આવી છે। જો કે આ અગાઉ વાઇબ્રન્ટ સમિટ જ્યાં યોજાવાની હતી તે મહાત્મા મંદિર ખાતે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી। ગાંધીનગર અને મહાત્મા મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મહાત્મા મંદિર ખાતે કોરોનાનું તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન થાય તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ અને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં કોરોનાના વધતા કેસની વચ્ચે સરકારનો આ સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ નિર્ણય, કારણ કે અગાઉ વિપક્ષ હોય કે અન્ય લોકો હોય તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી। આ અંગે સીએમને ઘણી બધી વખત અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, શખ્સો દ્વારા, વિપક્ષ દ્વારા પણ પત્ર લખવામાં આવ્યા હતા અને વાઇબ્રન્ટ સમિટ રદ કરવામાં આવે, મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને અંતે સરકાર દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મહાત્મા મંદિર ખાતે જ્યાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, 10મી વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી અને તેને લઈને 5 દેશના વડા ઉપસ્થિત રહેવાના હતા અને જે વડા ઉપસ્થિત રહેવાના હતા તેઓ ક્વોરન્ટાઇન પણ થવાના હતા તે અંગેની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી। પરંતુ આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે। વધતા કોરોનાના કેસના વચ્ચે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે સવારે મુખ્યપ્રધાન સમગ્ર બંદોબસ્ત અંગેની સમીક્ષા કરવા માટે પહોંચવાના હતા, પરંતુ તેમનો કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો। ત્યારે જ આશંકા સેવામાં આવી હતી કે કદાચ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે, પરંતુ હવે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવામાં આવી છે, કારણ કે જે રીતે ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, સૌથી વધુ કેસ અમદાવાદમાં પણ જોવા મળી રહ્યા છે, ગાંધીનગરમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, તેની વચ્ચે સરકાર દ્વારા સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આજ અંગે વાત કરવા માટે સિનિયર પેથોલોજીસ્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરી જીએસટીવી સાથે જોડાયા છે। આપનું સ્વાગત છે જીએસટીવીમાં। એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, તેની વચ્ચે સરકાર દ્વારા સૌથી મોટો અને સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ રાહતના સમાચાર કેટલા કહી શકાય, શું કહેશો આપ? એક પર્સનલી ડોક્ટર તરીકે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય તરીકે આ નિર્ણય હું વેલકમ કરું છું, વધાવી લઉં છું, કારણ કે અત્યારે ગુજરાતમાં અને દેશમાં જે પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક। તો વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવામાં આવી છે। જી મુકેશભાઈ, એક તરફ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, અમદાવાદમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે, અલગ અલગ લોકો દ્વારા, વિપક્ષ દ્વારા પણ એવી માંગ કરવામાં આવી હતી કે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવે તેવી વાત પણ સામે આવી હતી। સવારે મુખ્યપ્રધાન જ્યારે તમામ બંદોબસ્તની સમીક્ષા કરવાના હતા, પરંતુ તે કાર્યક્રમને પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો, ત્યારે આશંકા સેવામાં આવી હતી કે કદાચ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી શકે, અને હવે આ સમાચાર બહુ જ સારી વસ્તુ છે બેન। ખૂબ ગવર્મેન્ટે પ્રજાના હિતમાં એક નિર્ણય લીધો છે, કારણ કે વાઇબ્રન્ટમાં આવતું કદાચ ઇન્વેસ્ટમેન્ટ ઓછું આવશે અથવા અટકશે, પરંતુ જે ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે, જે દેશમાં ઉદ્યોગપતિઓનો, જે દુકાનદારોનો જે ધંધો છે એ પડી ભાગવાની અણી પર આવીને ઉભો છે। કારણ કે જો આનાથી વધારે સંક્રમણ વધશે તો આપણે ફરી લોકડાઉન નાખવું પડે અથવા પાર્શિયલ લોકડાઉન નાખવું પડે એવી પરિસ્થિતિ આવી સર્જાવાની હતી। તો વાઇબ્રન્ટ બંધ થવાના કારણે કદાચ કોરોનાના સંક્રમણને ખાળવામાં આપણને બહુ મોટી મદદ થશે। હલો 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 તો
તે રાજ્યમાં મુકેશભાઈ, રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, સૌથી વધુ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે, તેની વચ્ચે અલગ અલગ જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે લોકોએ કેટલી તકેદારી રાખવી જોઈએ તે અંગે પણ આપ લોકોને જણાવશો. હા, હવે લોકોનો કોર્ટમાં બોલ છે. સરકારે બહુ મોટું નિર્ણય લીધો તો અમે લોકોને 2 દિવસથી સતત અપીલ કરી રહ્યા છીએ કે કોરોનાથી આપણા સ્વજનોને બચાવો, આપણા સમાજને બચાવો, આપણા ગુજરાતને દેશને બચાવવા માટે હવે લોકોએ પહેલ કરવી પડશે. કોરોના પ્રોટોકોલનું ચુસ્તતાઈથી પાલન કરો. ખાસ કરીને મારી 60 ને 70 ઉપરના લોકોને એક વિનંતી છે કે તમે તો બિલકુલ બહાર જવાનું ટાળી દો. 10 તારીખ પછી જયારે તમને ડોઝ મળવાનો છે પહેલો તમારો ડોઝ મુકાઈ આવો, એડિશનલ ડોઝ, અને ખૂબ તકેદારી રાખવાની જરૂર છે કારણ કે આ ખૂબ ઝડપથી ફેલાય છે. લગભગ ડેલ્ટા કરતા 5 ગણો વધારે ઝડપથી. ત્યારે આપણે ખૂબ તકેદારી રાખવી પડશે, માસ્ક પહેરવો પડશે, ડિસ્ટન્સિંગ જાળવવું પડશે, અનનેસેસરી મૂવમેન્ટ બંધ કરવી પડશે અને કોઈ પણ ભીડભાડવાળી જગ્યાએ આપણે જવાનું ટાળવું પડશે. જી આભાર ડોક્ટર મુકેશ મહેશ્વરી, આપ જોડાયા અને સમગ્ર માહિતી આપે અમારા જીએસટીવીના દર્શકોને આપી. જે પ્રમાણે સૌથી મોટા સમાચાર કહી શકાય, જે પ્રમાણે અત્યાર સુધી સમીક્ષા કરવામાં આવી હતી, પહેલા પ્રધાનો દ્વારા વાઇબ્રન્ટ સમિટની જે સમીક્ષા કરવામાં આવી હતી, કેવા પ્રકારની તૈયારીઓ છે તેને લઈને વાત કરવામાં આવી હતી અને કેટલાય સમયથી એવી વાત કરવામાં આવી રહી હતી કે આ જે સમિટ જે કોરોનાનું હોટસ્પોટ ના બની જાય ક્યાંક. તો હવે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવામાં આવી છે. આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કારણ કે રાજ્યમાં જે પ્રમાણે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, ઓમિક્રોન વેરિયન્ટ જે પ્રમાણે ફેલાઈ રહ્યો છે, એ સૌથી મહત્વના સમાચાર. તો આપણી સાથે આજ વિશે વધુ વાતચીત માટે સંવાદદાતા મલ્હાર વોરા લાઈવ જોડાયા છે અને સાથે જ અમારા સહયોગી વિવેક પણ લાઈવ જોડાયા છે. મલ્હાર, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, શું વિસ્તૃત હાલ માહિતી છે? જી ચોક્કસથી રાજ્યમાં જે રીતે કોરોનાનું સંક્રમણ અને ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે તેને લઈને સરકાર તો ચિંતિત હતી. ગાંધીનગર વસાહત મંડળ દ્વારા પણ જે છે તે વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતને જે પત્ર લખીને વાઇબ્રન્ટ સમિટ રદ કરવામાં આવે તે પ્રકારની પણ માંગ કરવામાં આવી. સમિટની તૈયારીઓ જે રીતે આયોજન થઈ રહ્યું હતું તેના કારણે ક્યાંક ને ક્યાંક કોરોનાનું એપી સેન્ટર જે છે તે ગાંધીનગર મહાત્મા મંદિર ન બને તેવી રજૂઆત હતી. જો કે મુખ્યમંત્રી છેલ્લા કેટલાય સમયથી જે છે તે વાઇબ્રન્ટ સમિટની સમીક્ષા અને કામગીરીને લઈને ચર્ચા વિચારણા કરતા હતા, પરંતુ સરકારે જે છે તે અચાનક જ જે છે તે વાઇબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. હું આપને બતાવીશ મારી પાછળ વાઇબ્રન્ટનો જે એટલે કે મહાત્મા મંદિરનો નજારો છે, જ્યાં આગળ અત્યારે પણ જે છે તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન જે છે ત્યાં આગળ અત્યારથી આપ જોઈ રહ્યા છો દ્રશ્ય કે મહાત્મા મંદિરની જે તૈયારીઓ જે છે તે ગેટ ઉપર જે છે તે રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે, તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકારે જાહેરાત કરી છે, પરંતુ જે કર્મચારીઓ, જે વર્કરો છે, જે કોન્ટ્રાક્ટરો છે, તેઓને હજુ સુધી કોઈ પણ પ્રકારની સૂચના નથી આપી. તે લોકો યથાવત રીતે પોતાનું કામ જે છે તે કરી રહ્યા છે. આ ઉપરાંત હું બીજા પણ દ્રશ્ય આપને બતાવવા માંગીશ કે જ્યાં આગળ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન જે છે તે ડ્રોન શો યોજાવાનો છે. ડ્રોન શો ની અંદર વડાપ્રધાન જે છે તે હાજરી આપવાના હતા. તે ડ્રોન શો નું પણ કામકાજ જે છે તે અત્યારે અહીંયા આગળ અટકાવી દેવામાં આવ્યું છે. અહીંયા આગળ વડાપ્રધાન જે છે તે ઉપસ્થિત રહેવાના હતા અને લગભગ 2 થી 3 હજાર ડ્રોન શો નું જે છે રાત્રિ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે છે તે અત્યારે આ કામકાજ જે છે તે અટકાવી દેવામાં આવ્યું છે. અત્યારે જે છે તે ઉપરથી સૂચના અહીંયા આગળ પહોંચી ચૂકી છે અને કામકાજ જે વાઇબ્રન્ટ લક્ષી હતું તે તમામ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. જી મલ્હાર, આપણી સાથે વિવેક જોડાયેલા છે. વિવેક, જે પ્રમાણે તૈયારીઓને આખરી ઓપ આપણે જોઈ રહ્યા છે, જે પ્રમાણે અત્યાર સુધી બધી જ વસ્તુ તૈયાર કરી દેવામાં આવી હતી, ત્યારે સરકાર દ્વારા સત્તાવાર નિવેદનની જો વાત કરવામાં આવી, શું કહેવામાં આવ્યું છે સરકાર દ્વારા? ચોક્કસ જોઈ, જે રીતે આપે જણાવ્યું અને મલ્હારે પણ વાત કરી કે તૈયારીઓ પૂરજોશમાં હતી અને સરકારે જે રીતે તૈયારી કરી, વરિષ્ઠ આઈએએસ ઓફિસર્સ લાગ્યા હતા આયોજનમાં અને અગાઉ જે એક બાદ એક બેઠકો થઈ, ત્યારબાદ મુખ્યમંત્રી કક્ષાએથી સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી છે. જુહી, સર્વગ્રાહી સમીક્ષા એટલે તમામ પાસાઓની સમીક્ષા કરાઈ, જેમાં અલગ અલગ દેશોમાંથી આવનાર પ્રતિનિધિઓ હોય, અલગ અલગ રાજ્યમાંથી આવનાર ઉદ્યોગપતિઓ હોય, અલગ અલગ ડેલિગેશન્સ હોય. અને અગાઉ આપણે જોયું છે જે રીતે જીએસટીવી મુહિમ ઉઠાવી રહ્યું હતું અને અહેવાલો પણ આવી રહ્યા હતા, જે અલગ અલગ સંસ્કરણો થયા. વાઇબ્રન્ટ પહેલા પ્રી સમિટ યોજાઈ હતી, ત્યારથી જ એક સૂર વહેતો થયો હતો કે આ વાઇબ્રન્ટ સમિટ એ કોરોના સંક્રમણ માટે એપિસેન્ટર બની શકે છે. ત્યારે આખરે સરકારે જે જાહેરાત કરી છે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી આ સર્વગ્રાહી બેઠક યોજી અલગ અલગ અધિકારીઓ પાસેથી મત જાણવામાં આવ્યો અને ત્યારબાદ
આ સૌથી મોટો નિર્ણય લેવાયો છે કે 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી આ વાયબ્રન્ટ સમિટને રદ કરી રહ્યા છીએ. કારણ જે બતાવવામાં આવ્યું કે સમગ્ર વહીવટી તંત્ર તકેદારીને કારણે, કારણ કે જે રીતે કોરોનાના કેસ વધ્યા છે, ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે, આ તમામને જોતા સર્વગ્રાહી સમીક્ષા કરાઈ અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી કક્ષાએથી. જે રીતે સીધું મોનિટરિંગ થતું હતું રાજ્યભરની પરિસ્થિતિ વચ્ચે, ત્યારે કેપિટલ સિટી ગાંધીનગરમાં આ પ્રકારે વિદેશી મહેમાનો સાથે, અન્ય રાજ્યના મહેમાનો સાથે મેળાવડો થાય અને જો કોરોનાના કેસ વધે તો સરકાર માટે આ એક આફત સ્વરૂપ સાબિત થઈ શકે તેમ હતું. ભલે મૂડીરોકાણ આવી રહ્યું છે, એમઓયુ આપણે જોયા કે હજારો કરોડના એમઓયુ થયા, પરંતુ ત્યારબાદ પણ જો વાયબ્રન્ટ સમિટ યોજાય છે તો કોરોનાના કેસ જે અત્યારે 3000 જેવા આવી રહ્યા છે તે કદાચ ઘણા ઊંચા સ્તર પર જઈ શકે અને આ જ કારણે મહામારી વધુ ને વધુ ભયાનક બની જઈ શકે છે. જે રીતે અગાઉ સીએમના જે અગ્ર સચિવ હોય કે રાજ્યના મુખ્ય સચિવ હોય, આ તમામ અધિકારીઓ અને ખાસ કરીને રાજીવ ગુપ્તા કે જેઓ આ વાયબ્રન્ટ સમિટનું જે સંચાલન છે તેમાં દોરી સંચાર કરતા હતા, તમામ અધિકારીઓની જે મેરેથોન બેઠકો આપણે ભૂતકાળમાં જોઈ, આ તમામ બેઠકોમાં મુદ્દા ચર્ચાયા અને આજે સવારે જ અહેવાલ આવ્યા હતા કે રશિયાના વડાપ્રધાન આવી ચૂક્યા છે, તેમની સાથે તેમના જ સ્તરના અન્ય અધિકારીઓ, ઉદ્યોગપતિઓ પણ આવ્યા હતા. તો આ તમામ ડેલિગેશન આવી ગયા બાદ પણ આટલો મોટો નિર્ણય લઈ રહી છે સરકાર જોઈ, કારણ કે વાયબ્રન્ટ સમિટ રદ કરવી એટલે કેટલાય લોકો આ વાયબ્રન્ટ સમિટ સાથે જોડાયેલા હતા. એટલું જ નહીં, અલગ અલગ દેશમાં ભાજપના પ્રવક્તા ભરત ડાંગર આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. જે પ્રમાણે સરકાર દ્વારા સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, વાયબ્રન્ટ સમિટને મોકૂફ રાખવામાં આવી છે, આ કેટલા રાહતના સમાચાર ગણી શકાય? બિલકુલ સ્વાભાવિકપણે કે છેલ્લા એક અઠવાડિયાની અંદર જે કઈ ડેવલપમેન્ટ થયું અને સમગ્ર સ્થિતિની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર પાર્ટીનું નેતૃત્વ પણ સમીક્ષા સતત કરી રહ્યું હતું. અને સમીક્ષામાં એવું ધ્યાનમાં આવ્યું કે ઓમિક્રોન નવા વેરિયન્ટને કારણે જે પ્રકારે કેસોની સંખ્યા વધી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કદાચ આપણું રિકવરી રેટ અત્યારે વર્તમાનમાં 97.48% રિકવરી રેટ પણ છે. તેમ છતાં પણ સંખ્યા વધવાને કારણે આગામી દિવસમાં આ સંખ્યા વધારે થાય અને વાયબ્રન્ટ નું આયોજન થાય તેવા સમયે લોકોની આરોગ્યનો વિષય આવે તેના માટે સતત સમીક્ષા કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કે હાલ પૂરતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ કે જે ગુજરાતની ઓળખ બની છે, વિશ્વના કદાચ મોટાભાગના દેશોના પ્રતિનિધિઓ, મોટા ઉદ્યોગ સમૂહના અગ્રણીઓ, આ બધા જ લોકો વાયબ્રન્ટ ગુજરાતમાં આવતા હોય છે, મોટું મૂડીરોકાણ કરતા હોય છે. ભરતભાઈ, શું આપને હવે એવું નથી લાગતું કે આ મોટો જે નિર્ણય લેવામાં આવ્યો છે, વાયબ્રન્ટ સમિટ જેવું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે, તો ફ્લાવર શો અને જે અન્ય આયોજન કે પછી રેલી સભાઓ જે નીકળતી હોય છે એને પણ હવે કોરોનાનું ગ્રહણ લાગે તો સારું? બિલકુલ, આગામી દિવસમાં દરેક કાર્યક્રમની જે સમીક્ષા થતી હોય છે, મેં કહ્યું ને શરૂઆતમાં એ પ્રમાણે સતત રાજ્ય સરકાર દેખરેખ રાખી રહી છે અને બધી જ વ્યવસ્થા પણ ઉભી કરી રહી છે. આઇસોલેશન સેન્ટર હોય, હોસ્પિટલો હોય, આ બધી વ્યવસ્થા પણ કરી રહી છે. એવા સમયે આ વિષયો પર ચોક્કસપણે આગામી દિવસમાં સમીક્ષા કરવામાં આવશે અને જો વાયબ્રન્ટ ગુજરાતની આટલી મોટી સમિટ જેમાં ખૂબ મોટું મૂડીરોકાણ આવવાનું હોય, રોજગારી સર્જન થવાનું હોય, ઉદ્યોગ સમૂહ આવવાના હોય, એ પણ જો ગુજરાત ગવર્મેન્ટ પોતે નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પહેલું કહ્યું છે કે પહેલું સુખ જાતે નર્યા, એ વાસ્તવિકતા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ચરિતાર્થ કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ચલો ભરતભાઈ, તો હવે તમે એવું માનો છો કે ફ્લાવર શો રદ થવો જોઈએ? ચલો સીધી વાત, અને જો થવો જોઈએ તો અમદાવાદના મેયર અને કોર્પોરેશનને આપની શું વિનંતી છે? ના, એમાં હું માનું છું એના કરતા જ્યાં આગળ એ લોકો છે પદાધિકારીઓ પોતે સમીક્ષા કરશે કયા વિસ્તારમાં છે, એ વિસ્તારમાં કેટલા લોકો. જી ભરતભાઈ, આટલું મોટું આયોજન જો રાજ્ય સરકાર વાયબ્રન્ટ સમિટ રદ કરી શકતી હોય તો એ મેસેજ તમામ કોર્પોરેશન માટે, એ તમામ નાની મોટી સંસ્થાઓ માટે અને અધિકારીઓ માટે પણ મહત્વનો છે ને, કારણ કે જો એ લેવલ પર કાર્યક્રમો રદ થતા હોય તો પછી આ છૂટછાટ જે શહેરોમાં મળી છે, લાગે છે ભરતભાઈ સાથે સંપર્ક કપાયો છે, તો વધતા કોરોનાના કેસને લઈ અને સરકાર દ્વારા જે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો, 10મી થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી આ વાયબ્રન્ટ સમિટને હાલ પૂરતી મોકૂફ કરવામાં આવી છે. જીએસટીવી સતત અહેવાલ પ્રદર્શિત કરતું રહ્યું છે અને એક મુહિમ કે જે લોકહિતમાં છે, લોકોના આરોગ્યના હિતમાં છે, કારણ કે આ પ્રકારના મેળાવડા જે થાય, આ પ્રકારના કાર્યક્રમો થાય તો કદાચ
ઉદ્યોગને ફાયદો થશે, પરંતુ જુહી લોકોના સ્વાસ્થ્યનું શું, લાખો લોકોની જિંદગીનું શું? જી જી વિવેક, આપણી સાથે સંવાદદાતા મલ્હાર ગાંધીનગરથી લાઈવ જોડાયેલા છે. મલ્હાર, જે પ્રમાણે આપે તૈયારીઓ દર્શાવી આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, આ નિર્ણય તો ઘણો રાહતપૂર્ણ ગણી શકાય, કારણ કે જે પ્રમાણે કેસીસ વધી રહ્યા છે ને આ ત્રીજી લહેર જ છે ક્યાંક ને ક્યાંક, અને ભાજપના પણ ઘણા નેતાઓ અને મંત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે અત્યાર સુધી. ત્યારે હવે શું ફ્લાવર શો રદ થાય તેને લઈને કોઈ વિગતો છે ખરા? ચોક્કસથી જે રીતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે વાયબ્રન્ટ સમિટ જે છે તે રદ કરવી જોઈએ, કારણ કે કોરોનાની ત્રીજી લહેર જે છે તે ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે, એટલે કે ત્રીજી લહેરનો આરંભ થઈ ચૂક્યો છે. તેવા વચ્ચે હવે પતંગ મહોત્સવ અને ફ્લાવર શો જે છે તે સરકાર માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો બન્યો રહેશે, કારણ કે મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ એકત્રિત થતા હોય છે. એટલે કે સરકાર પણ હવે આ દિશામાં વિચાર કરશે. 1-2 દિવસની અંદર આ સમગ્ર મામલે બેઠક કરીને ફ્લાવર શો અને પતંગ મહોત્સવ જેવા કાર્યક્રમો જે છે તે રદ કરવાની પણ સત્તાવાર રીતે જાહેરાત કરશે, કારણ કે વાયબ્રન્ટ સમિટ જેટલો મોટો કાર્યક્રમ જો રાજ્ય સરકાર રદ કરી શકતી હોય તો ચોક્કસથી ફ્લાવર શો જે છે જેની અંદર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે, જાત જાતના ફ્લાવર શો નો જે છે તે નિહાળતા હોય છે, પરંતુ ત્યાં સંક્રમિત લોકો થઈ શકે છે, એટલે જેના કારણે તે કાર્યક્રમ પણ સરકાર જે છે તે રદ કરી શકે છે. સરકાર એ મામલે પણ ટૂંક સમયમાં બેઠક બોલાવશે અને બેઠક બાદ સત્તાવાર રીતે જે છે તે જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત પતંગ મહોત્સવ જે યોજાવાનો હતો 13મી કે 12મી જાન્યુઆરીના રોજ, એ પતંગ મહોત્સવને લઈને પણ સરકાર જે છે તે બેઠક કરશે, અને આ બંને બેઠક દરમિયાન જે છે સરકાર આ બે મહત્વના કાર્યક્રમો જે અમદાવાદ ખાતે યોજાવાના હતા, પતંગ મહોત્સવ અને જે ફ્લાવર શો, એ બંને રદ કરવાની સત્તાવાર રીતે જાહેરાત કરી શકે તેમ છે. આ ઉપરાંત મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે શરૂઆતથી જ કેટલાક તજજ્ઞો અને ડોક્ટરો દ્વારા સરકારને વારંવાર વિનંતી કરવામાં આવતી હતી કે કોરોનાની ત્રીજી લહેર આવી શકે તેમ છે, જેના કારણે વાયબ્રન્ટ સમિટ જે છે તે મોકૂફ રાખવો જોઈએ, પરંતુ સરકાર જે છે તે કોઈ પણ કાળે જે છે તે તજજ્ઞો અને ડોક્ટરોની વાતને સાંભળી નહોતી, નજરઅંદાજ કરતા હતા, અને કરોડોનો ખર્ચો કર્યા બાદ હવે સરકાર પોતે સામેથી કહી રહી છે કે હવે વાયબ્રન્ટ સમિટ રદ કરવામાં આવશે. જી જી મલ્હાર, જે પ્રમાણે આપે વાયબ્રન્ટ સમિટનો જે નિર્ણય મોકૂફ થયો છે તે તો ઘણી જ મહત્વની રાહતપૂર્ણ વાત કહી શકાય, પરંતુ જે પ્રમાણે પ્રી વાયબ્રન્ટ સમિટ છે જે હેઠળ ઘણા બધા આયોજન થયા છે, ઘણા બધા કાર્યક્રમો થયા છે, તેને લઈને શું વિગતો મળી રહી છે? જી ચોક્કસથી પ્રી વાયબ્રન્ટ સમિટ જે રીતે યોજાઈ રહી છે, આવતીકાલે પણ રાજ્યના મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની હાજરીમાં જે છે તે લીલા હોટલ ખાતે જે છે તે પ્રી વાયબ્રન્ટ સમિટ હેલ્થ કેરનો યોજાવાનો છે, પરંતુ જે રીતે વાયબ્રન્ટ સમિટ રદ થયા એટલે ચોક્કસથી પ્રી વાયબ્રન્ટ સમિટ જે છે તે પણ એક પછી એક રદ થશે. ટૂંક જ સમયમાં જે સરકાર સત્તાવાર રીતે પરિપત્ર બહાર પાડીને જે પ્રી વાયબ્રન્ટ સમિટ અમદાવાદ અથવા તો ગાંધીનગરમાં યોજાઈ રહ્યા છે તે તમામ રદ કરવા જોઈએ, કારણ કે ગઈકાલે પણ આપણે જોયું હતું કે સાયન્સ સિટી ખાતે જે એજ્યુકેશનનો પ્રી વાયબ્રન્ટ સમિટ યોજાયો હતો, મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ એકત્રિત થયા હતા, સરકારના અધિકારીઓ પણ એકત્રિત થયા હતા, કેટલીક યુનિવર્સિટીના પણ જે છે તે અધિકારીઓ હોય કે પછી તજજ્ઞો હોય તે તમામ લોકો એક જ જગ્યા ઉપર એક જ મંચ ઉપર એકત્રિત થયા હતા, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ સરકારની જે ગાઈડલાઈન હતી કે 400 લોકોને જે છે તે પ્રવેશ આપવો જોઈએ, તેના કરતા પણ વધુ માત્રામાં લોકો એકત્રિત થયા હતા, એટલે કે કોરોનાનું એપિસેન્ટર બની શકે છે, ત્રીજી લહેરને વધુ વેગ મળી શકે છે, વધુ માત્રામાં કેસો જે છે તે અમદાવાદ અને ગાંધીનગરમાં વધી શકે છે, તેને ધ્યાનમાં રાખીને હવે સરકાર જે છે પણ પ્રી વાયબ્રન્ટ સમિટ જે છે તે પણ રદ કરી શકે છે. મલ્હાર, કેટલો ખર્ચ અત્યાર સુધીમાં કરવામાં આવ્યો, કારણ કે જનતાનો ટેક્સનો પૈસો છે, આપણે સૌ કોઈ અમદાવાદ હોય, ગાંધીનગર હોય, તમામ શહેરોમાં મોટા મોટા બેનર્સ જોયા, ઘણી બધી કાર્સ બુક કરાઈ, મોટી મોટી હોટેલ્સમાં રૂમ, સ્યુટ્સ, લક્ઝરિયસ સુવિધા આપવાની વાત હતી, અત્યાર સુધીમાં શું આંકડો સામે આવ્યો છે? વિવેક, નજર કરવા જઈએ તો અમદાવાદ એરપોર્ટ થી લઈને ગાંધીનગર આવતા તમામ માર્ગોને જે છે રીપેન્ટ કરવામાં આવ્યા હતા, એટલે કે તમામ રોડો જે છે તે ફરી વખત તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ થી ગાંધીનગરનો જે મુખ્ય માર્ગ જે છે તે ઇન્દિરા બ્રિજ થી આવવાનો તે રોડને પણ જે છે તે રંગ રોગાન કરવામાં આવ્યું હતું, આજુબાજુમાં ઝાડ કટિંગ કરીને, ટ્રી કટિંગ કરીને ત્યાં આગળ નવા રોડ જે છે તે તૈયાર કરવામાં આવ્યા હતા, કારણ કે વડાપ્રધાન સહિત અન્ય દેશોના જે મહાનુભાવો આવી રહ્યા છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે ગાંધીનગર મનપા અને અમદાવાદ મનપાને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. લગભગ છેલ્લા 1.5 મહિનાથી જે છે તે તમામ પ્રકારના જે છે તે વિવિધ પ્રકારના જે છે તે ખર્ચ કરવામાં આવી રહ્યા હતા.
વિવેક, અત્યાર સુધી કોઈ ચોક્કસ આંકડો નથી સામે આવ્યો કે કેટલું ખર્ચ કર્યો છે, પરંતુ એટલું ચોક્કસથી કહી શકાય છે કે 1000 કરોડ કરતા જે છે તે વધુ ખર્ચ જે છે તે રાજ્ય સરકારે વાઇબ્રન્ટને લઈને કર્યો હશે. એટલે કે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ અંતે સરકારે નિર્ણય જાહેર કર્યો છે કે ત્રીજી લહેર ગુજરાતમાં દસ્તક આપી ચૂકી છે અને હજુ પણ સંક્રમિત લોકો થઈ શકે તેમ છે, જેને ધ્યાનમાં રાખીને હવે વાઇબ્રન્ટ સમિટ જે છે તે રદ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ વિવેક, મહત્વની વાત એ પણ છે, કેટલાક તજજ્ઞો છે, નિષ્ણાંતો છે, તેમના દ્વારા પણ જે છે તે સરકારને સૂચિત વારંવાર કરવામાં આવતું હતું કે વાઇબ્રન્ટ સમિટ જો યોજાશે તો મોટા પાયે કોરોનાનું જોખમ જે છે તે રાજ્યમાં વધી શકે તેમ છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર બંને એપી સેન્ટર બની શકે છે. જી 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 મલ્હાર, આપ જોડાયા તે બદલ આપનો આભાર. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની ઉપર એક નજર કરીએ. મહત્વપૂર્ણ સમાચાર, વાઇબ્રન્ટ સમિટ બાદ ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલને પણ રદ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. કોરોના વિસ્ફોટથી રહીને સરકાર જાગી હોય તેવું લાગી રહ્યું છે, તો ફ્લાવર શો રદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. તમામ તૈયારીઓ બાદ સરકારી આયોજન છેલ્લી ઘડીએ રદ કરવાના આ નિર્ણય સામે આવી રહ્યા છે. એક બાદ એક નિર્ણય. વાઇબ્રન્ટ સમિટ બાદ ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલને પણ રદ કરવાનો નિર્ણય લેવાશે. તો કોરોના વિસ્ફોટથી સરકાર રહીને જાગી છે, કારણ કે ગુજરાતમાં હવે કોરોના રોકેટ ગતિ પકડી રહ્યો છે અને જે પ્રમાણે દિવસે ને દિવસે ડબલ ડિજિટમાં આંકડા આવી રહ્યા છે, તેને જોતા હવે તમામ તૈયારીઓ થઈ ગયા બાદ પણ સરકારી આયોજનોને હવે મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. સરકારી નેતાઓ પણ હવે આની ચપેટમાં આવી રહ્યા છે અને સામાન્ય લોકો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વિસ્ફોટ વધે નહીં તે માટે હવે આ બધા આયોજનોને અંતે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. તમામ તૈયારીઓ બાદ સરકારી આયોજન છેલ્લી ઘડીએ રદ કરવાનો નિર્ણય. વાઇબ્રન્ટ સમિટ તો રદ થઈ ચૂકી છે, ત્યારબાદ હવે જે મોટા આયોજનો છે, જેમાં ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલની વાત કરીએ તો આ બંને આયોજનો પણ હવે મોકૂફ રાખવાનો નિર્ણય ગમે તે ઘડીએ સામે આવી શકે છે. તમામ તૈયારીઓ થઈ ગયા બાદ સરકારી આયોજન છેલ્લી ઘડીએ રદ કરવાનો નિર્ણય. સહયોગી વિવેક આપણી સાથે જોડાયા છે. વિવેક, જે પ્રમાણે વાઇબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને હવે આ મોટા બે આયોજનો છે જેના માટેનો નિર્ણય આવી શકે છે ગમે તે ઘડીએ, શું વિસ્તૃત માહિતી? ચોક્કસ જોઈ, જ્યારે આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યારે પ્રધાનમંત્રીએ એક વાત કહી હતી કે જાન હૈ તો જહાન હૈ. કદાચ આ જ મુખ્ય વિચાર સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની વાઇબ્રન્ટ સમિટ રદ થઈ છે, પરંતુ સ્થાનિક સ્તર પર ખાસ કરીને અમદાવાદ કોર્પોરેશન કે જેના દ્વારા આ વિવિધ આયોજનો થઈ રહ્યા છે, અને એમાં સૌથી મહત્વનો જે મુદ્દો, સૌથી મોટો મુદ્દો જે ચર્ચાયો તે હતો ફ્લાવર શો. લાખોની સંખ્યામાં આપણે ભૂતકાળના વર્ષોમાં જોતા આવ્યા છીએ કે રિવરફ્રન્ટ પર લાખોની સંખ્યામાં અમદાવાદ અને આસપાસના શહેરોમાંથી પણ લોકો ફ્લાવર શો માટે આવતા હોય છે. અમુક દિવસો નહીં પણ મહિનાઓ અગાઉથી આ તૈયારીઓ થઈ રહી હતી. જી વિવેક, આપને અટકાવીશ. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, કરોડોના અંધણ બાદ છેલ્લી ઘડીએ વાઇબ્રન્ટ સમિટ રદ કરાઈ. કોરોના વિસ્ફોટની જાણકારી હોવા છતાં છેલ્લી ઘડી સુધી વાઇબ્રન્ટના નામે કરાયું કરોડોનું આંધણ. કોરોનાની ત્રીજી લહેરની અગાઉથી આશંકા હોવા છતાં પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ સમિટના નામે કરોડોના આંધણ બાદ છેલ્લી ઘડી આયોજન રદ કરવામાં આવ્યું. જ્યારે અમુક સમય પહેલા જ કોરોના આવવાની શરૂઆત થઈ ગઈ હતી, કોરોનાના કેસીસ જે પ્રમાણે વધી રહ્યા હતા, ત્યારે જ આ નિર્ણય લઈ લેવાની જરૂર હતી, પરંતુ છેલ્લી ઘડી સુધી આ નિર્ણય ન લેવામાં આવ્યો. હવે ત્રીજી લહેર પીક પકડી રહી છે, ત્યારે અગાઉથી આશંકા હતી તેમ છતાં પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું અને છેલ્લી ઘડીએ આયોજન રદ કરવામાં આવ્યું છે. જી વિવેક, ચોક્કસ જોઈ, જે રીતે મેં વાત કરી કે જાન હૈ તો જહાન હૈ, અહીં લાખો લોકોના જીવનનો પ્રશ્ન છે, ત્યારે જો વાઇબ્રન્ટ રદ થઈ શકતી હોય તો શા માટે પતંગોત્સવ અને ફ્લાવર શો નહીં? કોઈ વ્યક્તિગત આયોજન સામે વિરોધ નથી, પરંતુ જ્યારે વાત જનતાના સ્વાસ્થ્યની હોય ત્યારે આટલા મોટા આયોજનો પણ રદ કરવા પડતા હોય છે. પરંતુ જે ઉત્સાહ જોવા મળે છે કોર્પોરેશનમાં ફ્લાવર શો કરવાને લઈ, જે હજારો લોકોની રોજગારીનો હવાલો આપવામાં આવ્યો હતો, અગાઉ જ્યારે પત્રકારોએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પૂછ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટ અને ફ્લાવર શો જેવા આયોજનને લઈ અને શું આગળનું આયોજન છે એક સરકાર તરફથી, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી એવું કહી રહ્યા છે રોજગારીનો હવાલો આપીને કે આ તમામ કાર્યક્રમો મોકૂફ ન કરી શકાય, પરંતુ હવે
સરકાર આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા, કરોડો રૂપિયા વપરાઈ ગયા છે. જોઈ જે રીતે આ તમામ મોટા આયોજનો થયા, કરોડો રૂપિયા વપરાઈ ગયા છે અને હવે રહીને સરકારને જાણે એક સદવિચાર ફૂટ્યો છે કે આ તમામ કાર્યક્રમો રદ કરવા જોઈએ. અને વાત કોર્પોરેશનની કરી, અમદાવાદ મહાનગરપાલિકા કે જે જોરશોરથી પ્રચાર પણ કરી રહી છે ફ્લાવર શો ને લઈને, ત્યારે સવાલ સત્તાધીશો સામે પણ થાય કે શું ગુજરાત સરકારે જે નિર્ણય લીધો વાયબ્રન્ટ સમિટ રદ કરવાનો, તે જ બોલ્ડ નિર્ણય મહાનગરપાલિકા લઈ શકશે ખરું? ન માત્ર અમદાવાદ પરંતુ અલગ અલગ શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન છે. હવે મકર સંક્રાંતિને ગણતરીના દિવસો રહ્યા છે. જુહી, જો અત્યારથી આ મોટો નિર્ણય ન લેવાય તો આ જ રીતે કરોડો રૂપિયાનું આંધણ થશે અને છેલ્લે જાહેરાત થશે. અને કરોડો રૂપિયા લોકોના ટેક્સના જ છે, લોકોએ ભરેલા જે રૂપિયા છે એ જ છે જેના આટલા આંધણ થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેર કંઈ આજે ને કાલે તો નથી આવેલી, એ તો ઘણા સમયથી કોરોનાના કેસીસ આવવાના શરૂઆત થઈ ચૂકી હતી. ત્યારે સરકારને પણ ક્યાંક ને ક્યાંક અંદાજો હશે જ કે આ કોરોના રોકેટ ગતિએ જવાનું છે, પીક પકડવાનું છે, તેમ છતાં આ બધા આયોજન કરવાની શું જરૂર અને છેલ્લી ઘડીએ શા માટે રદ કર્યા? ચોક્કસ જુહી, આ છે ને સત્તાધીશોને જ્યારે પાણી માથા પરથી વહી જાય ત્યારે કદાચ આંખ ઉઘડે છે. અત્યાર સુધી તબીબો પણ જે ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે કે જો આ જ પ્રકારે બેદરકારી દાખવવામાં આવતી રહી તો કોરોનાના કેસ જે આપણે બીજી લહેરમાં જોયા તેના કરતા પણ કદાચ વધુ આવશે. અને જીએસટીવી સતત આ પ્રશ્ન ઉઠાવતું રહ્યું છે કે એક તરફ સરકાર મસમોટી જાહેરાત કરે છે, લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝેશન આ તમામ બાબતોમાં તકેદારી રાખવાની વાત કરે છે. આપણે જોયું કે અલગ અલગ સમયે કર્ફ્યુના સમયગાળામાં પણ ફેરફાર કરવામાં આવ્યો. તેમ છતાં બીજી તરફ કોર્પોરેશન તંત્ર જ આ પ્રકારના કાર્યક્રમો કરવા માટે કેમ મક્કમ રહે છે અને હજુ કોની રાહ જોવાય છે? સૌથી મોટો સવાલ એ છે, કારણ કે વાયબ્રન્ટ સમિટ રદ થઈ છે તો હવે કોની રાહ જોવે છે અમદાવાદ મહાનગરપાલિકા ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમોને રદ કરવા માટે? જો કે ન માત્ર અમદાવાદનો સવાલ છે, આપણે સમાચારોમાં જોયું કે અલગ અલગ જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે કાઇટ ફેસ્ટિવલ સહિતના આયોજનો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ જે પ્રતિદિન કેસમાં વધારો આવ્યો છે તે પણ ચિંતાજનક છે. એક તરફ આપણા બાળકો સંક્રમિત થઈ રહ્યા છે, ભલે રસીકરણ આપણે કરી રહ્યા છીએ, પરંતુ આ પ્રકારના આયોજનો અને જ્યારે લાખો કરોડો રૂપિયા પાણીની જેમ વહી જાય, એ જ પૈસો જે આપણા સૌના ટેક્સમાંથી આ સરકાર સુધી પહોંચ્યો છે, આ કોર્પોરેશન સુધી પહોંચ્યો છે, ત્યારે આ પ્રકારની બેદરકારી કેમ રાખવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે. અને અમદાવાદ મહાનગરપાલિકા કે જે એક બાદ એક કડક પગલાઓના નામે જે અમલીકરણ કરાવી રહી છે, તો હવે ફ્લાવર શો કે જે સંપૂર્ણપણે કોર્પોરેશન દ્વારા આયોજિત છે, અગાઉ કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ હોય, આ પ્રકારના અનેક ફેસ્ટિવલ ઉજવણીઓ આપણે રદ થતી જોઈ છે, પરંતુ ફ્લાવર શો ને લઈ જે વલણ દાખવવામાં આવ્યું છે જુહી, તે પહેલેથી જ એક અકડ વલણ જે કોર્પોરેશનનું સત્તાધીશોનું જોવા મળ્યું અને હજુ પણ આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. તો શું દરેક ઇવેન્ટ આ પ્રકારે છેલ્લી ઘડીએ જ રદ કરવી જરૂરી છે? તે સૌથી મોટો સવાલ જીએસટીવી એ સત્તાધીશોને પૂછવા માંગે છે. કારણ કે આ દાખલામાંથી, વાયબ્રન્ટ સમિટ રદ કરવાના દાખલામાંથી સત્તાધીશો ક્યારે શીખશે? વાયબ્રન્ટ સમિટના નામે જે કરોડો રૂપિયાનું આંધણ થયું, આપણે જોયું કે જાહેરાતો કરવામાં આવી, અલગ અલગ જગ્યાઓ પર બુકિંગ થયા, લક્ઝુરિયસ કાર બુક કરવામાં આવી, સાથે જ હોટેલ્સમાં રૂમ અને મહેમાન ગતિ માટે જે એક બાદ એક ખર્ચાઓ થયા, એવું જ કંઈક ફ્લાવર શોમાં પણ જોવા મળ્યું છે. અત્યારથી ત્યાં તમામ વ્યવસ્થાઓ કરી દેવાય છે, કેટલાય લોકોને કામે લગાડી દેવાયા છે, લાખો કરોડો રૂપિયા અત્યારે વપરાઈ રહ્યા છે. પણ જ્યારે કેસ વધે અને આ બાબતે અધિકારીઓની આંખ ઉઘડે ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હોય છે, રૂપિયા વપરાઈ ગયા હોય છે. વિવેક, જે પ્રમાણે આ મોટા આયોજન રદ થાય છે, સરાહનીય કામગીરી જ કહી શકાય, સરાહનીય નિર્ણય કહી શકાય, રાહતના સમાચાર કહી શકાય 100%, પરંતુ જે પેલી રેલીઓ યોજાય છે, સભાઓ અને રોડ શો થાય છે. જી ચલો જોઈએ, આપણી સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જોડાઈ ગયા છે. ઋષિકેશભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આપણે અગાઉ પત્રકારોએ પૂછ્યું હતું કે વાયબ્રન્ટ સમિટ અને ફ્લાવર શો ના આયોજનને લઈ શું વલણ છે આપનું? હવે જ્યારે આ રહી અને અંત ઘડીએ આયોજન રદ કરાયું છે, શું કહેશો? હેલો. હાજી ઋષિકેશભાઈ. હા, વાયબ્રન્ટ અંતિમ ઘડીએ રદ કરવાની ફરજ પડી છે, કયા પ્રકારે સમીક્ષા કરાઈ હતી? દરેક પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાતો હોય છે. કેસોની સંખ્યા માપની હતી, ઓછી લાગતી હતી, પરંતુ છેલ્લા 2-3 દિવસનો ટ્રેન્ડ જોતા કેસો વધવાની શક્યતાઓ
લાગતા સરકારે પુખ્ત વિચારણા કરી અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જી જે આ વાઇબ્રન્ટ સમિટ રદ કરવાનો જે નિર્ણય લીધો છે એ ખૂબ આવકારદાયક છે. જી ચલો ઋષિકેશભાઈ, માની લઈએ કે મોટું આયોજન છે તો પ્રચાર પ્રસાર પણ મોટો થયો હતો. બીજી તરફ સ્થાનિક કક્ષાએ ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલ જેવા અલગ અલગ જગ્યાઓ પર આયોજન છે. તો આરોગ્ય મંત્રી તરીકે હવે આપ આ સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો રદ કરવા જોઈએ? અત્યારે હાલ તો આપણે જે આ વાઇબ્રન્ટ સમિટનો જે કાર્યક્રમ એ મોટા ગેધરિંગની વચ્ચે થતો હોય છે અને જેના કારણે પ્રજામાં સંક્રમણ ફેલાવાનો થોડી ચિંતા પણ હોય છે. અને અત્યારે જે રીતે પોઝિટિવિટી રેટ અને કેસોની સંખ્યા વધતી માલુમ પડતા આ આપણે નિર્ણય લીધો છે ફ્લાવર શો અને જે કાઇટ ફેસ્ટિવલ રહી વાત એની, તો એમાં પણ ઓછી સંખ્યામાં ગેધરિંગ થતું હોય છે. એટલે એનું પણ મૂલ્યાંકન કર્યા પછી કેવી રીતે એ થઈ શકે કે ના થઈ શકે એના નિર્ણયો એ અમદાવાદ કોર્પોરેશન અને કાઇટ ફેસ્ટિવલ માટે ગુજરાત સરકાર લે છે અને ઓછી સંખ્યામાં કાઇટ ફેસ્ટિવલ પણ થતો હોય છે. અને આ ફ્લાવર શો ની અંદર પણ લિમિટેડ સંખ્યામાં જે લોકો આવતા હોય એને આપણે મેનેજ કરી શકીએ એવું હોય. પણ ભૂતકાળના વર્ષોમાં ઋષિકેશભાઈ એક દિવસમાં 1.25 લાખ લોકોએ ફ્લાવર શો ની મુલાકાત લીધા હોવાના દાખલા છે. ચલો એ વાત અલગ છે કે આ વખતે આયોજન અલગ હશે. સત્તાધીશોને કોઈ ભલામણ કરશો આપ કોર્પોરેશનના? કારણ કે અમદાવાદમાં કોરોના ઓમિક્રોન કોર્પોરેશનની અંદર અમારી ચૂંટાયેલી બોડી પણ છે, અધિકારીઓ છે, ચર્ચા વિચારણાના અંતે નિર્ણય લેશે. જી જી આટલા મોટા આયોજનો આપણે જયારે રદ કર્યા છે, ચલો એ વાત અલગ છે કે અંતિમ ઘડીએ નિર્ણય લેવાય. પ્રજાને શું અપીલ છે આરોગ્ય મંત્રી તરીકે? કારણ કે પ્રજા પણ જોઈ રહી છે કે કઈ રીતે પ્રચાર પ્રસાર થયો, કરોડો રૂપિયા વપરાયા. પ્રજાની બહેતરી માટે અને પ્રજાની સુરક્ષા માટે જે નિર્ણય લેવાય છે, સવાલ પૈસાનો નથી, પરંતુ આવતી પરિસ્થિતિની અંદર લોકો વધારે હેરાન ના થાય, સંક્રમિત ના થાય એના માટેનો આ નિર્ણય. જી આભાર ઋષિકેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. જી જી તો વાઇબ્રન્ટ સમિટના નામે કરોડોના આંધણ બાદ છેલ્લી ઘડીએ આયોજન રદ કરવામાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ જીએસટીવી સાથે જોડાયા હતા અને તેમણે પણ આ જ વિશે વધુ